પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પર મંત્રીઓ અને અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક। એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની સ્થિતિનો મેળવ્યો તાગ। બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ રહ્યા હાજર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત। લગભગ 20 મિનિટ સુધી દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી મેળવી માહિતી। કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત। પ્રધાનમંત્રી મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઘાયલોની લીધી મુલાકાત। ડોક્ટર્સ પાસેથી ઘાયલોની સ્થિતિ અંગે કરી ચર્ચા। જીવિત રહેનાર એકમાત્ર યાત્રિક રમેશ વિશ્વાસ સાથે કરી વાત। એનએસજી અને ફોરેન્સિક સાયન્સની ટીમ દ્વારા થઈ રહી છે તપાસ। ફોરેન્સિક ટીમની તપાસ બાદ વિમાન દુર્ઘટનાને લગતી વધુ વિગતો આવશે સામે। સંપૂર્ણ વિસ્તાર કરાયો સીલ, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સઘન। વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન। વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિ રૂપાણીને સાંત્વના પાઠવવા અનેક નેતાઓ પહોંચ્યા ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંજલિ રૂપાણી તેમજ અન્ય પરિવારના સભ્યોને મળી પાઠવી સાંત્વના। સોશિયલ મીડિયા પર કહ્યું, વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી। સાથે કહ્યું, દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પરિવાર પ્રત્યે મારી સંવેદના। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બીજે મેડિકલ કોલેજમાં ડીએનએ ટેસ્ટ સ્થળની લીધી મુલાકાત। પરિવારજનોને મૃતદેહો ઝડપથી મળે તે માટે કરી ચર્ચા। અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા 5 મૃતદેહને તેમના પરિવારજનોને સોંપાયા। તો દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે પણ એકમાત્ર જીવિત યાત્રિક રમેશ વિશ્વાસ સાથે કરી મુલાકાત। એર ઇન્ડિયાની AI 379 ફ્લાઇટનું થાઇલેન્ડમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ। ફુકેતથી દિલ્હી આવતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ। સુરક્ષા સંબંધિત બાબતે કરાયું લેન્ડિંગ। ઇઝરાયેલનો ઈરાન પર હુમલો, પરમાણુ અને સૈન્ય ઠેકાણા પર નિશાન। ભારત સરકારે પોતાના નાગરિકો માટે જાહેર કરી માર્ગદર્શિકા। કહ્યું, સતર્ક રહો અને બિનજરૂરી પ્રવૃત્તિઓ ટાળો।